ગાડી ભાંગીને આવ્યો. મેં વિચાર્યું નતું કે આવી રીતે એક્સિડન્ટ થઈ જાય. બધાય મિત્રોને પહેલા તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. હજુ ના હું જઈને બોલ ઊભો જ તો બોલ હજુ બ્લોગ મેં કોઈ ચાલુ કરું ત્યાં જઈને. ફોરી વાળો ક્યાંથી આવ્યો કોને ખબર? વાંયથી અડાડી પાયો બરોબર પહોંચી. પૂછ તો ખરી એવા આબરૂના થયા ને ત્યાં કાંઈ નહીં. આજે ગાડીનો ફળિયો આગળનો તૂટી ગયો. પૂછ તો ખરી. આ ફોટો પાડ્યો હતો હમણાં. સમજો ખરી આગળ કેટલી કહાણી ગઈ હતો કોને ખબર કેમ હાંકતો હતો. ત્યાં ઊભો ને ઉતરી રહ્યો ને થોડોક આગળ હું ગયો બ્લોગ આમ સ્ટાર્ટ કરું એમ. આમ કેમેરા સ્ટાર્ટ કર્યો તો એ પહેલા ભાળ કોઈ પોઠો તો જોતું કેટલું લાગે છે. ઓલું આમ જોત દેખાય તો ભાઈ ફોટો જોયો પણ ગાડી જોવા દે ને. સારું ચાલુ થઈ ગયું. મેં કીધું ચાલુ થાય સારું ગાડી. એટલે મેં વિચાર્યું નતું કે આવી રીતે એક્સિડન્ટ થઈ જાય. બોલ સારું હું બેઠો નહોતો ગાડીમાં. બહાર પડી રહેવું અંદર લઈ લો પછી જોઈ. એટલે પણ હું બેઠો જ નહોતો ગાડીમાં. ગાડી ભાંગીને આવ્યો. પણ હું બેઠો જ નહોતો. સારું નહોતો બેઠો નકર એટલે તું નતો બેઠો ઊભી થી ઠોકી તો તઈને પકડાઈ નહીં ફોર વ્હીલ વાળાને. તે ફોર વ્હીલ વાળા પાસે ઊભો રે. એક તો ગળદી થઈ હતી ને ધીમે તે અડાડી દીધી. સારું હું બેઠો નહોતો નકર તો નંબર લઈ લેવાય ફોર વ્હીલ વાળાને. પણ એ ગાડીમાં જ ફોર વ્હીલ વાળો ઉતરો જ નથી. ઉતરો નથી એટલે જ લઈ લેવાય નંબર ગાડી નંબર. પછી મગજ જ કામ ન કરે. આવી રીતે અચાનક થઈ જાય ને બધું. આવીને જોયું તારો ટુકડા ગોતું બધી વાર આ સે કેમ નહીં તો બધી ગળદી થઈ ગઈ હતી જોરદાર ને ટ્રાફિક કેવું થઈ ગયું તામાં અને ખબર તો છે જરી કોઈ કેવું બધું ટ્રાફિક થઈ જાય. એ તો સારું હું બેઠો નહોતો બોલ ગાડીમાં. રોય ગાડી ઊભી છે ને એને ઠોકી તો એને મરાય નહીં. આ ગીલી જળજળી આવી જા એને મારે શું કેવું? ગાડી ઊભી ગાડી ઠોકીને વહી જાય ને ઠોકાય નહીં ને. પણ એ મને દેખાયો નથી કોણ હતો ને. દેખાયા નથી. ગાડી નથી દેખાય તને. એ વ્હાઈટ કલરની ફોર વ્હીલ હતી. ગાડી નંબર લઈ લેવાય ને પછી શું કરે તો ઊભી હોય ને ઠોકીને વહી જાય પછી શું કરાય? હું ગાડી હિમે કરાવી દે. રિપેરિંગ કરે કે હવે એ આપણે કોઈ જ ને 2000 ની 2000 ની થોડીક વધારે થાય. પાછળનો પંખો ભાંગી નાખ્યો છે. બે બાજુ છે ને ઠોકીને. પાછળથી ધક્કો માર્યો. સમજથી કેમ ને આમ વાળીને ઊભો તો હા તે ઓલકોથી આવ્યો તો રોડ. આગળ કેમ થાય? તે આગળ આમ પડી ગઈ ને ગાડી કાંઈ ને પડી જાય તો પડે નહીં. ફોર વ્હીલ અડે તો એવડી મોટી. હા તો કયો ઈ કહું છું મેં નથી જોયું. ઓલા કાળા કાચ કરેલા હોય ને કાળા કાચ કરેલા હતા ફોર પણ ગાડી નંબર લઈ લેવાય ખાલી. કાળા કાચ હોય કે ધોળાઈ ના વ્હીલ. ગાડી ઊભી કરું તો વીયો ગયો. ગાડી પેલા ઊભી ન કરાય એને પકડાય પેલા. આપણે ગાડી વાયલી હોય આપણે ગાડી પેલા ઊભી કરવી ને. એને પકડાય પેલા. ગાડી ભલા ઈ તો ભાંગવાનું હતું. ઈ તો ભાંગી જ ગયેલું હતું. શું કરશું બોલ? ભાંગવાનું તો ઈ ભાંગી ગયેલું હતું. પછી એને ના પકડાય. એને શું પકડે? પકડાય ત્યાં અહીંયા સોકડીઓ બધા. હા અહીંયા હમણાં કેમેરા ચેક કરવા ન્યા ક્યાં કેમેરા? કઈ મેં ક્યાંય ન જોયા. હોય જ તે. હે ભાઈ ત્યાં કેમેરા છે ન્યા. એ કે કેમેરામાં ચેક કરવા જાય. મને જોઈ મને નથી ખબર હોય જ તે કઈ બધા. લગભગ ન્યા એક કેમેરો છે જ ને મમ્મી. એ રેકોર્ડિંગ થાય નહીં. ગાડી વાળાના નંબર તો જડે ને.
કેમેરા કાંઈ એટલા બધા ક્લિયર ન હોય કે નંબર દેખાય એમાં દેખાય જ ત્યાં શું કામ ના દેખાય થોડોક ફેર પડ્યો 2 મિનિટ અગાઉ જો ને તો બ્લોક ચાલુ થઈ ગયો હોય બરોબર ગાડીના આગળ છે બ્લોક ચાલુ કરતો હતો ગાડી આમ પાછળ હતી ઘણી થોડી. કે તો ફોન એ સાર ફોન તો ઠીક સારું હું ગાડીમાં નહોતો માથે બેઠો નકર હોય માથે બેઠીને રીલ જોતો હોય હાલા સબ ન થાય છે તમે લઈને તો આયા ગાડી હવે હમી કરાવેની હોય દેખ તો ગરીબીમાં આટા ગીલા કેમ કે કઠણ એ ચાકીશું આ પાય છે ને અહીં સુધી રિક્ષા નથી મળતી રોજ બોલા મેં તને બપોર કીધું મેં બપોર તને કીધું જ તું કે હું છે ને વહી આવીશ તું વાંધો નહીં હું વહી આવીશ એમ કીધું તો 2 વાર રિપીટ કર્યું જોત કરી હું નાયો નથી વાળ તો જો કેવા થઈ એવું ગયા કીધું મને આજે એને ફોન કર્યો મેં ફોન કર્યો નહીં આજ મેં એમ કીધું મેં કે રાહ ઘડી 5 મિનિટ પૈસા મમ્મી જે થવાનું હોય થાય જ તે મેં કીધું તું કે હું વહી આવીશ મારી રીતે તું રાવા દે એમ કે ના ના મને તું ફોન કરજે મેં મારા રિચાર્જ નથી અત્યારે હું હોસ્પિટલ કનેક્ટ કર્યો એટલે એમ મેં કીધું તમને ના ના હું આવીશ જ તી કે લે તો નંદનને ત્યાંથી ફોન કરું હાલો જે થયું હોય થયું બીજું તો હું જે થવાનું હતું થઈ ગયું ગાડી સારી હું એને નવરી કરશે નવરી કરી કરશે નવરું નવરી કરી એમ તો અમે વાંધો નથી ગાડી એમ તો હાલે એવી છે હાલ એવી ભાંગણ ટોટલું નહીં પંખા બધું જો તેના ગાંઠિયાની પડે આમ તો લો છે કઈ તો ગાડીને કઈ તૂટી ગયું થોડું પાછું આવશે એટલે ગાંઠિયા ખાવા ખરે મન કાક થઈ ગયું તો હું ન ઓળખ એટલે હા પણ નહીં એવું તોય મમ્મી સાઈડમાં ઊભી છે હું ગાડી ઊભી કરું છું ને તોય તો ઠીક હું છે બોલ એ કે શરમ લાગે બોલ એમાં એ શરમ છે નહીં ફરી વાર ન પકડાય માં મને ગાયમ ગોળાઈ દે છે હું વાત તો પકડત જ તે ડોટિંગ ફોકે હું એના કાસ પર નાખે હવે જે હાથમાં આવે કાસ પર નાખે એના એન વાગી ગયો તો હો એન વાગી ગયો તો કોઈ વાગી જાય ગાડી કોઈ થોડું વાગી જાય કોઈ નહીં આપણે કોકની ઠોકી દેવી તો આપણે મૂકે કોણ એ હારા માણસ હારે મમ્મી આવું થાય પાકું જ છે સારું નહીં રહેવાનું જ્યાં દુઃખ આવતા બધી બાજુ ત્યાં આ એમ થાય સમજાઈ ગયું ઓપ્શન નથી કાંઈ તમારી પાસે પણ એ ઠોકીને વહી જાય ઝબરો ન કહેવાય જવા વાળો એ જોઈ કે ઈ થોડોક ઊભો રહે ગાયનું બોલાવશે મને. હું તારે ગામે બોલીશ હવે સાહેબ નવાઈની ફોર વ્હીલર ગામની તો પ્લીઝ ગયું ગાડી ગઈ બોલો ફોર વ્હીલર બધાનું હોય એમ પણ ઠોકીને થોડું વહી જાય કોઈ ગાડીઓ આપણે હમણાં ઠોકી હોય તો પણ આપણી પાસે ફોર વ્હીલર હોય જ નહીં ગાડી કે કડાળી હોય કોકની ગાડી આવે એ આપણે નુકસાન કરે મૂક્યા હોય તાર ગાડી નથી ઊભી કરવાની એને પકડવાની તો પછી મને ફોન કરવાનો તો તું ક્યાંય દોડતી દોડતી આવે હા તું કેવું દોડા આવે હા પણ એ હું એને ઊભો રાખી હિંમત ક્યાં છે કયો ગમે એવો હોય ભલે મને કઈ બીક ન લાગે કોઈ ગાડી મૂળ મારી જ છે ને તારા ખાતે છે તો શું થઈ ગયું મારા ખાતે એટલે મારી જ કહેવાય મારા ખાતે એટલે મારી જ કહેવાય હા તો તમારી ગાડી પડી જાવ મેં કેવા શોરૂમે આવે શોરૂમમાં હું એની ઈ નો વિચાર કે અંદર નો લીધી એટલે તો અંદર નો લીધી કા હા મેં તોય એટલે હું આવી મેં કેમ ગાડી બાઈને બાર મૂકી અંદર લઈ લે સુવાસ હતી મને જોવાય નથી એમાં તાવડી તચતી એટલો ન જાય એનો કામ સુવાસ હતા અંદર લઈ પછી ગાડી ની એટલી બધી તું સાથ નહીં હવે ભાઈ એમ નહીં હજુ આવીને આપણે કીધું તો પેલા ગાડી જોવા છે આપણને પૂછતી ને તમને કેમ છે એમ હું પાછો જોયું ગાડી કેટલી વાલી એમ
ગાડી ઉપર તું કે હું બેઠો ને તો ઊભી થઈને ઠોકી દીધી પછી તને શું પૂછવાનું લે એમાં કાચ નો ઓલા હોય ઈને ઊભી કરીને ગરિયા બેરા નો કાચ ના હું આવી આટલું બધું ટ્રાફિક માં તાઈ કોણ થઈ ગયું મી તો જોરદાર તદા વચ્ચે આ તો આવી રીતે થઈ ગયું હું શાંતિથી ત્યાં છે ને બ્લોગ ને સ્ટાર્ટ કરતો હતો પાછળથી ફરી લોડો આવી નડાડી દીધી એનો વિડિયો ના બનાવેલો હોય તાર કર ચાલુ તો આમ ખાલી આમ ફોન આમ કર્યો તોય આવી જતી રહી પણ હજુ હું સ્ટાર્ટ કરતો તો આમ આગળ હાલો જતો તો ફોન આમ કર્યો તો અવાજ આવ્યો પાછળથી કે તો પોડો બહુ કહેવાય તું હશે પણ ઈ ભાઈ ઓલો ફોટો દેખાડ મેં હજુ હરકો નથી જોયો જોયો ને બધું તોડીને તો આવ્યો છો પાયું ગાડીમાં તો આખો ને તૂટી ગયું જો જોવા જવું પડશે રોડલા પછી આવું થઈ ગયું સ્ટાર્ટ કરી દે મારી હજુ સાઈની પડી તને ગાડી જો તો આમ જોવી નથી ગમતી ચાલી વઈસ ના ના ત્યાં જ નવી કરી ગાડી બસ ને ત્યાં હું કર્યું મેં નવરી કરી હું કેટલી સાચવું ગાડી ખબર કેટલી વખત પડ્યો એ ગાડી લઈ આજ તો પડ્યો નહીં એમને ભૂકો વાર દીધી તું કેવો માણસ તો ગાડીઓ વેચ દેવી મમ્મી ગાડીનો વાંક થોડોક કઢે તું અરે હું તારો કાઢું ગાડીનો કોઈને વાંક કાઢે તો મારો હું વાંક સાઈડમાં પણ મુકાય ગમે ત્યાં એક વસ્તુ વિચાર હું કેટલી વાર ગમે એમ પડ્યો મરી જાય એમ પડ્યો બરોબર તો આજ સુધી મને કાંઈ નથી થયું હા, ઈ તો એ વિચાર થયું નથી, હારી ગાડી વાત. કેટલી લકી કહેવાય આપણા માટે ગાડી તો હાવ ઓલી થઈ જાય ને હાવ ગાડી તો થઈ જાય હરખી હું કેટલી ખર્ચો જેટલો આવે ગાડી બસ ને હજુ ખર્ચ વગર ગાડી આજ સુધી મને કાંઈ નથી થતું કોઈ માથામાં જ મને વાગ્યું જ નથી એટલું વિચાર ભગવાન હા ભાઈ આમ ગણું તો ગાડી લખી છું એ ગાડી હું ગમે એટલી વાર પડ્યો ને ખુદી મને વધારે હાથ સોલાય કે પગ એનાથી વધારે ન હોય હાથે હોય પણ હું તમને દેખાડું નહીં એટલે હે ને ગાડી બહુ લકી છે સમજી મમ્મી તો મમ્મી અત્યારે હવે ગાડી જોવા જાય છે હવે જોઈ દી ખાવ નહીં જોયા કેમ આવ્યા ભાઈ? હે જસ્ટ પ્રેન્ક બોલાય સાને કેવો પ્રેન્ક લાગ્યો તો એમાં પોટામાં શું છે ઈ सब कुछ एआई का कमाल है मम्मी અહીંયા પડેલો ને પોટો હતો फोटो तो न्याज पाड़ेलो છે. ગાંડા એવું કરવાનું છે આ આપણે પાસેની લાગતો હતો એવી જ સાથે એમ કેમ પોટો આનો આવ્યો कैसा लगा બોલો થોડુંક જા ને તરત તને ઢીબું બીવરાય ચેવી દીધી મને ખબર છે એટલું ઓલું થઈ ગયું મને આ બધું આમ ઓલું લાગતું થાય તૂટી જેવું લાગતું હતું હારું કઈ થયું મેં કે થાય છે ને તૂટી જ ગયું છે वो अपनी जान है मम्मी કેટલી વાર લાગે ખા मौज कर दी પતી ગયો કે એટલું બધું થાય ને મેં કે આવું છે એમ કેમ પડી હોય આમ પડે તોય આમ થાય પાછળથી ઓલો માર્યો હા હા ફરી વાર ગોતવા જ જાત અહીં પાડ્યો તો क्या फोर व्हीलर वाला कौन फोर व्हीलर वाला તો ये बड़ी स्क्रिप्ट હતી આખી મને એમ થયું આ કાક ઓમને આમ
બધું આ દેવા ન મળે મનમાં કોઈ ભોલાને જ લાગશે કારણ કોઈ ચીજ ખરી નહીં આવું કાંઈ અમને આવો પણ આ ફોટો તો કેમ પાડ્યો તે આવો અમને તમને જોવા જઈતી હતી એટલે જ નહીં જોવા દીધું અત્યારે મારી માં AI નો જમાનો છે બધું થાય બહાર હું જોવા જતી હતી ગાડી ઈ જ હતી ને ફોટામાં હા એમ છે તારે કપડાથી મહાદેવ લખેલું જોઈ જાય હા મહાદેવ તો મેન છે યાર ગાડી તા દઈ છે ઈ જ હતી જોઈ લે ફોટામાં અમારી જ ગાડી અમારી જ ગાડી છે મમ્મી વધારે બોલી ન જાય એટલે જો પ્રેન્ક ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક આવો પ્રેન્કમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ Unstoppable.